વાર વેદવ્યાસજી મહારાજ સરસ્વતી નદીના તટે ઉદાસ થઈને બેઠા છે. એવા સમયે નારદજી આવ્યા. નારદ આવ્યા, અનાયાસે જ આવ્યા છે. નારદ આવ્યા એટલે પછી એને સરસ મજાના આસન ઉપર બેસાડ્યા, ચરણ ધોયા, ચરણોદક લીધા અને પછી તો આરતી કરે છે. મારા આશ્રમની અંદર સંત નારદ પધાર્યા. હે આનંદ મંગલ કરું આરતી, હરિ ગુરુ સંતન સેવા, આનંદ મંગલ કરું આરતી, હરિ ગુરુ સંતન સેવા. સંત મળે તો મહાસુખ પામું, ગુરુજી મળે તો મેવા, આનંદ મંગલ કરું આરતી, હરિ ગુરુ સંતન સેવા, હરિ ગુરુ સંતન સેવા, હરિ ગુરુ સંતન સેવા, હરિ ગુરુ સંતન સેવા. અડસઠ તીરથ ગુરુજીના ચરણે, ગંગા યમુના ને વળી રેવા, આનંદ મંગલ કરું આરતી, હરિ ગુરુ સંતની સેવા. તું કહે ચરણ ધોયા, ચરણોદક લીધા, આરતી કરી છે. ત્યારબાદ અહીંયા બેસાડીને કહે છે, મહારાજ હું આપના શરણે છું. મેં 17 પુરાણોની રચના કરી છતાંય મારા મનને ક્યાંય શાંતિ નથી. હે નાથ, મારે શું કરવું જોઈએ? અને ત્યારે કહે, તમે 17 પુરાણોની રચના કરી છે પણ ભગવાનની ભક્તિની વાત તમે નથી કરી. ભગવાનના 24 અવતારોની કથા કહો મહારાજ. સાંભળો. જે કથા નારદ કહે છે, મને મારા પિતા બ્રહ્માએ કહી હતી, બ્રહ્માને આદિ નારાયણે કહી હતી, એ ચતુશ્લોકી ભાગવત હું આપને કહું છું. ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ આપ્યો અને પછી કહ્યું, મહારાજ સાંભળો કે જેના જીવનમાં ભક્તિ છે ને, તમે ભક્તિથી ભરપૂર આ ગ્રંથ લખો, વિસ્તાર કરો એનો. જેના જીવનમાં ભક્તિ છે એ જ માણસ જીવનમાં કંઈક કરી શકે છે. એનું જીવન જ સાર્થક છે. પૂર્વે હું એક દાસીનો દીકરો હતો, પણ મારી માં, નારદ બોલી રહ્યા છે, મારી માં એક વેદવાદી બ્રાહ્મણને ત્યાં દાસીપણું કરતી હતી અને એ બ્રાહ્મણના ઘરે રોજ સંતોની પધરામણીઓ થતી હતી. મને એ સંતોના સત્સંગનો લાભ મળતો, મને એ સંતોની જૂઠન એમનો એઠો પ્રસાદ મને મળતો અને પરિણામ એ આવ્યું કે ધીરે 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 મારું મન સંત જેવું બની ગયું. અને જ્યારે મારું મૃત્યુ થયું એના પહેલા સંતોએ મને ગુરુ મંત્ર આપેલો, ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ મંત્રનો જપ કરતા કરતા ભગવાન શ્રી હરિને મેં હૃદયમાં દર્શન કર્યા અને ત્યારબાદ મારું મૃત્યુ થયું મહારાજ. પણ ભગવાનના આશીર્વાદથી મારા અંદર ભક્તિ હતી ને, તો હું એક દાસીનો દીકરો પણ આજ બ્રહ્માનો માનસ પુત્ર હું બની ગયો છું. કેમ? મારા જીવનમાં ભક્તિ હતી ને એટલા માટે. જેના જીવનમાં ભક્તિ હોય ને એને પછી આપણે એમ કહીએ ને, ભગત હોય ને ગરીબ હોય, બિલકુલ નહીં. ભગત કોઈથી ગરીબ જ ના હોય, કારણ કે જે ભક્તિ કરે ને એના ચરણની દાસી બનીને રિદ્ધિ સિદ્ધિ આવતી હોય છે. તો કહે કે મહારાજ, ક્યાં હું એક દાસીનો દીકરો ને આજ હું ક્યાંથી ક્યાં ઉડાન ભરી, એ માત્ર મારા અંદર ભક્તિ છે ને એના હિસાબે. ભક્તિ નથી તો કઈ નથી.